એ ટોલો દો ટોલો ઈ વિડિયો બતાવો. અચ્છા આનંદીબા તો કે આ રહ્યું અમારું ઘર જીવનું ઘર નથી. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ફર્સ્ટ યુટ્યુબ બ્લોગ. એમ તમે એટલા બધા બ્લોગ બનાવે છે ને ફર્સ્ટ યુટ્યુબ બ્લોગ કરીને, પણ આજ સુધી મેં અપલોડ નથી કર્યા કેમ કે બ્લોગ આખો પૂરો થતો જ નથી. પણ આ વખતે વિચાર્યું છે કે આખો ફૂલ બ્લોગ બનાવશું અને અપલોડ પણ કરશું. તો અમે અહીંયા એડિટિંગ કરતા હતા. હું આજે સ્ટુડિયો આવી હતી. પહેલાં મારે પેટ્રોલ પંપ પર શૂટિંગ કરવાનું હતું, ત્યાં પતાવીને પછી સ્ટુડિયો આવ્યા. અને આ છે જીવરામભાઈ ફ્લાય વિથ જીવું, જેમનો હિસાબ કરી રહ્યા છે. તો આ બધું પતાવીને હવે અમે લોકો જવાના છે ગણતા. ત્યાં શૂટિંગ પતાવીને પછી તમને બતાવીશું કે અમે ત્યાં શું કર્યું, શું શૂટિંગ કર્યું, બધું એમ ડિટેલ્સમાં. તો ગાઈસ અમે નીકળી ગયા હવે ડ્રોન વોન લઈને શૂટ માટે. મીન્સ બહુ ખતરનાક સીડી છે અહીં ઉતરવાની. વાંધો નહીં, અમે હવે દુકાને આવી ગઈ છું અને ફટાકડીની કપડાં આપણે ચેન્જ કરીને પછી હું બનાવીશ. પછી અમારે જવાનું છે ગણતા એમ. એ દુકાને આવી ગઈ હતી, આઉટફિટ ચેન્જ કરી દીધી અને હવે અમે નીકળવા. ટોલો દો ટોલો ઈ વિડિયો બતાવો. અમે પહોંચી ગયા. આ કયું મંદિર? अच्छा जगदीश भाई आनंदी बैराज અમે આવી ગયા હતા ગણતાવાળા ગોગાએ. તો અમે દર્શન કર્યા, શૂટ કર્યું. અચ્છા આનંદીબા, અચ્છા જગદીશભાઈ, તો બધું શૂટ કરીને ચાલુ કર્યું. પીસીભાઈ ગાડી લઈને તૈયાર છે. તો આનંદીબાને બાય બાય કહી દઈએ. આનંદીભાઈ આમ જબરજસ્તી અમને કીધું કે આનંદીભાઈ કે ના તમારે આવવું જ પડશે અમારા ઘરે. તો હું અને આનંદીભાઈ એક્ટિવા લઈને જઈએ છીએ ને પાછળ પીસીભાઈ એ બધા ગાડી લઈને આવે છે. જગદીશભાઈ બી છે. હવે આનંદીભાઈ એટલા બધા જબરજસ્તી ફોર્સ કરે તેમના ઘરે જવું જ પડે. હવે આ છે આનંદીભાઈ ગામનો રસ્તો. પણ મજા આવી. મેં સર આપણે પહેલી વાર મળ્યા ને? પહેલી વાર. હું અને આનંદીબા અમે ફર્સ્ટ ટાઈમ જ મળ્યા છે. આજ સુધી ક્યારે મળ્યા નતા. ખાલી આપણે વોટ્સએપ પર, ઇન્સ્ટા પર ને એમને વાતો થતી હતી કોલ પર જ. પણ હવે ફર્સ્ટ ટાઈમ મળ્યા એટલે મજા આવી ગઈ. ગાઈઝ આનંદીબાઈએ કીધું હતું કે આ રહ્યું અમારું ઘર, ખાલી 2 મિનિટનો રસ્તો છે. અમે છેલ્લા 5-10 મિનિટથી ચાલીએ છીએ, હજી એમનું ઘર નથી આવ્યું. મેં તમને એવું કીધું હોત ને કે દૂર છે તો તમે આવો તો જ ના. જોયું ગઈ. એટલે અમને લઈ જવા માટે એમ કીધું કે આ રહ્યું અમારું ઘર, હજી એમનું ઘર નથી આવ્યું. તો ગાઈઝ શૂટ પતાવીને અમે ગણતાવાળા ગોગાઈ ગયા. તો તે મસ્ત શૂટ કર્યું, દર્શન કર્યા. પછી અમે આનંદીબાના ઘરે ગયા, જગદીશભાઈથી મળ્યા. એટલે બધું બહુ જ મસ્ત થયું. બધી જગ્યાએ બધું પતાવીને હવે ફાઇનલી હું આવી ગઈ છું ઘરે. તમે જોઈ શકો છો. હે માંડ બધું. તો હવે ઘરે આવી. અને હા, આજનો બ્લોગ કદાચ સક્સેસફુલ જશે કેમ કે આજે બધું શૂટ કર્યું છે, ટ્રાય કર્યું છે. શોર્ટ બ્લોગ હશે પણ વાંધો નહીં. અને તમે આવા જ બ્લોગ્સ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરી દેજો. અને હા, બીજી એક વાત કે ફર્સ્ટ યુટ્યુબ બ્લોગ છે તો એમાં ફૂલ સપોર્ટ આપજો. અને નેક્સ્ટ ટાઈમ ઘણા બધા બ્લોગ બનાવવાનું ટ્રાય કરીશ. અલગ અલગ બનાવીશ. ટ્રાય કરીશ કે ચાલો કઈ રીતે બને છે. થોડુંક હાર્ડ હોય છે કેમ કે આટલું બધું શૂટ કરવું. 6-7 મિનિટનું બ્લોગ તો વધારે 8-10 મિનિટનું હોવું જોઈએ. પણ આટલું બધું શૂટ નહીં થાય એમ લાગતું નથી કેમ કે આજે માંડ કર્યું. કેમ કે જ્યાં અમે દર્શન કરવા જઈએ ને તો ત્યાં મારે આવી રીતના હાથમાં ફોન પકડીને શૂટ ના થાય. કારણ કે હું શૂટ કરવા બેસું તો અમારું બીજું શૂટ ના થઈ શકે. એક્સ્ટ્રા બ્લોગ શૂટ કરું ને તો અમારું શૂટ ના થાય. અને થોડુંક પેલું બી લાગે કારણ કે એ બધી ભુવાજી હોય, એ બધામાં જગ્યાએ જે ઘણા બધા માણસો હોય તો થોડુંક પ્રોફેશનલ બી રહેવું પડે. ત્યાં હું બ્લોગ શૂટ કર્યું, સારું જ છે, નો ડાઉટ બ્લોગ શૂટ કરું, પણ તોય થોડુંક એમ અનકમ્ફર્ટેબલ લાગે છે. હજી ટ્રાય કરીશ પરફેક્ટ શૂટ કરવાનો અને પરફેક્ટ બ્લોગ બનાવવાનો. તો આવી જ રીતના મારી સાથે જોડાયા રહેજો અને બ્લોગ આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી. ચેન્જ કરી દીધા છે ના એમ રાખવાનો તો ઉતારવાનો હતો પણ તમે બોલો જ ખરી કંઈક તો વાતો કરો ને બ્લોગમાં હાર આવશે એમ. સબસ્ક્રાઈબ, લાઈક અને બીજું શું હોય? હા, સબસ્ક્રાઈબ